1 મિનિટનો કુકિંગ મંત્ર। કોર્ન સૂપ આપણે જ્યારે પણ ઘરે બનાવતા હોય ત્યારે મકાઈને ક્રશ કરી લેતા હોય છે, એટલે કે બાફી અને ક્રશ કરી લેતા હોય ને પછી એને ઉકાળી લેતા હોય છે। પણ જો મકાઈનો સૂપ એકદમ ટેસ્ટી બનાવવું હોય તો જ્યારે પણ તમે મકાઈને બાફવા માટે રાખો ને ત્યારે એની અંદર એક લીલું મરચું ઉમેરી દેવાનું છે, જેથી કરીને થોડા પ્રમાણમાં તીખાશ મળશે। અને સાથે સાથે 3 થી 4 મરી પણ બાફવામાં એડ કરી દેવાના છે। અને પછી જ્યારે મકાઈ બફાઈ જાય, એટલે કે મકાઈના દાણા અથવા તો મકાઈ આખી એને બફાઈ જાય એટલે એને ક્રશ કરી અને ગાળી લેવાનું છે, એટલે કે મકાઈની પેસ્ટ તૈયાર થશે। હવે આ પેસ્ટમાંથી સૂપ બનાવવા માટે એક ચમચી જેટલું ઘી અથવા તો બટર લઈ અને એની અંદર 1 ચમચી ઘઉંનો લોટ શેકી લેવાનો છે, અને પછી તૈયાર કરેલી મકાઈની જે પેસ્ટ છે એ એની અંદર એડ કરી દેવાની છે અને થોડા પ્રમાણમાં પાણી ઉમેરી દેવાનું છે, સાથે મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને પછી એને ઉકાળી લેવાનું છે। આ રીતે જો તમે મકાઈનો સૂપ તૈયાર કરશો તો એકદમ ટેસ્ટી તૈયાર થશે।